ફોડી નાખ્યો એ ફોડી નાખ્યો યો આઈ લો જો 53 પટી જ હવે ના આવે પટી જ હવે 21 સેકન્ડ થઈ ગઈ છે 33 સેકન્ડ થઈ શકાય 40 સેકન્ડ આઈ લો ફૂગો જતો રે તો તૈયાર છો હા યાર ચલો ગાઈઝ ફુગ્ગા ફોડવાની ચેલેન્જ છે પહેલાં આપણે કેમ કરો 4 મસ્ત બનાવી દોરી ચિઠ્ઠી બનાવી દો 4 હા બનાવી દીધું 4 ચિઠ્ઠીમાં 4 નોમ લખી દો તો ચલો ગાઈઝ ઉષા બનાવશે ચિઠ્ઠી હવે અને ચિઠ્ઠીમાં 4 જણાના નોમ હશે અને પછી ચિઠ્ઠી પ્રમાણે આપણે ફુગ્ગા ફોડવાના એમાં લખી દો પહેલાં શું નામ લખશો સો ગાઈઝ પહેલાં જ ઉષા નોમ લખ્યું એનું સો ગાઈઝ ફાઇનલી ઉષાએ 4ની ચિઠ્ઠી બનાવી દીધી છે તો હવે ચિઠ્ઠી વાળી દોરી કમ્પ્લીટ કોઈ ખબર નહીં પડે બરાબર હે કોઈ ખબર પડે એવી ચિઠ્ઠી નહીં કાચની વાટકી લાવે એમાં મૂકી દો 4 સો ગાઈઝ ફાઇનલી તો ઉષાએ 4 ચિઠ્ઠીઓ કમ્પ્લીટ કરી નાખી છે તો આપણે હવે મત કોઈ વાટકી લાવજે વાટકી લાવીએ તો હું સમજાયેલું તમને ફટાફટી કૈલાશના કહેતો રકાબી મરચું લાવો જે જીતશે જે હારશે એને મરચું ખવડાવવામાં આવશે ગાઈઝ અને જે જીતશે એને 1000 રૂપિયાનું ઇનામ છે આવ્યું ગાઈઝ જો ઠંડુ ના તો ચલો ગાઈઝ પહેલાં આપણે કમ્પ્લીટ સેટઅપ તૈયાર કરી દો અને પછી શરૂઆત કરીએ ચેલેન્જની ચલો તૈયાર છો સો ગાઈઝ તમે જોઈ શકો છો કે ફેમિલી તૈયાર છે રમવા માટે તો હવે તમને હું નિયમ સમજાવું કે 1 મિનિટનો ટાઈમ આપવામાં આવશે 1 મિનિટની અંદર ઓકે પાટો બાંધી અને તમારે આ પ્લાસ્ટરની અંદર ફુગ્ગા ફોડવાના છે બરોબર છે પ્લાસ્ટરની અંદર હશે તમારે 1 મિનિટની અંદર ફુગ્ગા ફોડવાના છે જે સૌથી વધારે ફુગ્ગા ફોડશે એને 1000 રૂપિયા ઇનામ આપવામાં આવશે અને જે સૌથી ઓછા ફુગ્ગા ફોડશે એને મરચું ખવડાવવામાં આવશે બરોબર ને હે તો ગાઈઝ ફુગ્ગા પણ તૈયાર છે અને રંબાવાળા પણ તૈયાર છે તો ચલો આપણે હવે પહેલી ચિઠ્ઠી ઉપાડીશું તો ચિઠ્ઠી પણ ગાઈઝ તૈયાર છે જુઓ હવે ચિઠ્ઠી આવડે કોણ ઉપાડશે પહેલાં ફુગ્ગા ગોઠવવાની ફુગ્ગા રમતા રાખવાના ચલો ગાઈઝ પહેલી ચિઠ્ઠી ઉપાડો જે નોમ મમ્મી તમે પાડો જેની ચિઠ્ઠીમાં નોમ આવશે એને પહેલો ઉષાનો સો ગાઈઝ ફાઇનલી બતાવો સો ગાઈઝ ફાઇનલી ઉષાનો વારો આવ્યો છે તો ઉષા તમે બોજી દો પટ્ટો ઓકે રેડી વચ્ચોટ લાવી દો પેલા વચ્ચોટ લાવી દો વચ્ચો તમારે જો એક હાથનો ઉપયોગ કરવાનો એક હાથ પાછળ રાખવાનો છે અને એક હાથમાં ચમચી રાખવાની છે અને પગેથી ફુગ્ગાને અડવાની કોશિશ નહીં કરવાની રેડી તો ચલો ગાઈઝ ઉષા તૈયાર છે સ્ટોપ વોચ પણ તૈયાર છે તો આપણે પહેલાં ફુગ્ગા ગોઠવી લે કમ્પ્લીટ તો દાદી આવીને ફુગ્ગા ગોઠવી લે ચલો ફુગ્ગા ગોઠવી દો હવે રેડી તો ચલો ગાઈઝ હવે ઉષા થાય છે તૈયાર દાદી તમે તમારો રસ્તો ચલો 1 2 3 ગો સ્ટાર્ટ સો ગાઈઝ ફાઇનલી તમે જુઓ ઉષાએ શરૂઆત કરી નાખી છે ફુગ્ગા ફોડવાની 1 મિનિટની અંદર જે સૌથી વધારે ફુગ્ગા ફોડશે ફુગ્ગા ફોડી કેમ નહીં હા 15 સેકન્ડ થઈ જશે 15 સેકન્ડ 26 સેકન્ડ થઈ છે 33 સેકન્ડ 33 સેકન્ડ થઈ શકાય 40 સેકન્ડ 47 સો ગાઈસ તમે જુઓ ટોટલ 49 સેકન્ડ થઈ ગઈ છે હજી ઉષા એક પણ ફુગ્ગો ફોડ્યો નથી 57 58 59 60 પટી ગયો સો ગાઈસ જુઓ ચલો ગાઈઝ આપણે ઉષાએ લખી દઈએ ટોટલ ઉષાના 0 તો ચલો દાદી હવે તમે નેક્સ્ટ ચિઠ્ઠી લો એટલે કેનો વારો આવે છે જોઈએ આપણે
શારદાબેન મમ્મીનો વારો. તો ચલો ગાઈઝ હવે ફાઇનલી મમ્મીનો વારો આવ્યો છે. તો ઉષા ફુગ્ગા ગોઠવી દે કમ્પ્લીટ. ઉષાએ તો કે ફુગ્ગા ફોડ્યા છે નહીં. ચલો દાદી તૈયાર છો? એક તો ફોડશો કે નહીં ફોડો? તો ચલો ગાઈઝ હવે ફાઇનલી આપણે દાદીની શરૂઆત કરીએ. દાદી તમારો ટાઈમ ચાલુ થાય છે. 1 2 3 ગો સ્ટાર્ટ. દાદી એક ફોડ તો ઉષાનો રેકોર્ડ તોડે. મરચું તો ખાવાનું જ चाहिए. કાયમ ટેવ પડી ગઈ મરચું ખાવાની. મરચું ખાવાનું ટેવ પડી ગઈ દાદી કાયમ. 30 સેકન્ડ 30 સેકન્ડ. 40 સેકન્ડ 40 સેકન્ડ 44 સેકન્ડ. આવા ફોડી નાખ્યો. એ ફોડી નાખ્યો. યો આઈ લો જો. 53. દાદી પટવાઈ છે. 53 57 58 59 60. સો ગાઈઝ દાદીનો ટાઈમ પૂરો થઈ ગયો છે. તો દાદીએ પણ 0. સો ગાઈઝ તો ચલો ગાઈઝ આપણે હવે દાદીનો લખી દઈએ. મમ્મી પણ 0. હવે વારો આવે છે ચિઠ્ઠી ઉપાડવાનો. તો ચલો દાદી ચિઠ્ઠી ઉપાડો બીજી. હું તો કમ્પ્લીટ રહી પણ મારા જ નાખું છે કે કૈલાસબેન. સો ગાઈઝ ફાઇનલી કૈલાસબેનનો વારો આવી ગયો છે. તો ચલો કૈલાસબેન તમે કૈલાસબેનને બધી દો ચિઠ્ઠી. દેખાતું નહીં? તો ચલો ગાઈઝ હવે આપણે કરીએ શરૂઆત. કૈલાસ પણ તૈયાર છે. તો કૈલાસ કોઈક દાડા વાળશે મને એવું લાગે છે. ઉષા મમ્મી તો 0-0માં છે. તો ચલો હવે ગાઈઝ કૈલાસનો ટાઈમ ચાલુ થાય છે. 1 2 3 ગો સ્ટાર્ટ. સો ગાઈઝ ફાઇનલી કૈલાસને શરૂઆત કરી નાખી છે જોરદાર. 1000 રૂપિયાનો સવાલ છે. તો એક આવી જાય તો ખેંચી લેજે જીતું. સો ગાઈઝ ફાઇનલી ગાઈઝ કૈલાસે એક ફુગ્ગો ફોડી નાખ્યો છે. હા હવે કોઈ ચિંતા નહીં એમને. 1000 રૂપિયાનો દાવેદાર થઈ જાય કૈલાસ. 56 57 58 ઓગો રેડી ઓકે રાજ. સો ગાઈઝ ફાઇનલી જો 1 મિનિટ થઈ ગઈ છે. કૈલાસે ગાઈઝ ફાઇનલી એક ફુગ્ગો ફોડી નાખ્યો છે. તો ગાઈઝ હવે ચિઠ્ઠી ઉપાડવાની જરૂર નહીં. મધુભાઈ બે ને તો મધુભાઈ ને શું કરવાનું ખબર હે? 2 જણા વચ્ચે રમત રમાડવાની. ફરીથી રમાડી પડે. 2 જણા એક ફોડે તો હા તો એમ કરી શકો ખરો. સો ગાઈઝ ફાઇનલી તમે જો મધુભાઈ તૈયાર છે. જો પોપડો મધુભાઈ એક ફુગ્ગો ફોડશે ને તો પછી બંને જણાને પાટા બોધી અને બંને હંગાથી 1 મિનિટ આપવામાં આવશે. બરોબર છે? અને મધુભાઈ 2 ફુગ્ગા ફોડશે તો 1000 રૂપિયાની દાવેદાર થઈ જશે. ચલો મધુભાઈ તૈયાર છો? તો ચલો 1 2 3 ગો સ્ટાર્ટ. સો ગાઈઝ ફાઇનલી
મધુભાઈ 8 ઈ તો હાથમાં આવે તો જોજે ફૂટે હમણાં. હા એક તો આવ્યો. એ પટી જ હવે ના આવે, પટી જ હવે 21 સેકન્ડ થઈ ગયું છે. 27 34 સેકન્ડ 36 મધુભાઈ અડધી મિનિટ બાકી છે. એ હે આ ફાઇનલી ગાઈસ હજી એક મધુભાઈ ફટાફટ. હા 52 સેકન્ડ 58 59 60 પટી ગયું રેડી. સો ગાઈસ ફાઇનલી મધુભાઈ 1000 રૂપિયા જીતી ગયા છે અને ઉષા કૈલાશ અને દાદી 3 જણા મરચું ખાય થોડું. હું હાજુ નહીં હોય એ વાત સાચી છે. સો ગાઈઝ મધુભાઈએ 2 ફુગ્ગા ફોડ્યા અને કૈલાશે 1, એટલે 1000 રૂપિયાની દાવેદાર મધુભાઈ છે અને કૈલાશને કશું મળશે નહીં, મરચું નહીં મળે, પૈસા નહીં મળે, પણ મરચાના દાવેદાર છે ઉષા અને દાદી. તો ચલો પેલા મધુભાઈને આપણે 1000 રૂપિયા આપી દો. લે મધુભાઈ તમારે 1000 રૂપિયા. તો ચલો ગાઈઝ પેલા ઉષા ખા મરચું. મધુભાઈ ઓબળો હું કેમ કરો? મધુભાઈ તમે ઉષાને ખવડાવો ને કૈલા દાદીને ખવડાવો મરચું, એ લોકો ચીટિંગ ના થાય. હાલ દોડો. એ તો હવે એમની મરજી, જેટલું ખવડાવે એટલું તમારે. હાથ નહીં રાખવાનો, હાથ નહીં. એ આ તો ચલો ગાઈઝ હવે કૈલાશ ખરાવશે મમ્મી ને. તો ચલો ગાઈઝ હવે મળીશું આપણે નેક્સ્ટ ચેલેન્જમાં, નેક્સ્ટ ફેમિલી બ્લોગમાં. તો અત્યારે બાય બાય, ટાટા, રાધે રાધે.